આજે ગુજરાતના 282 બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે તીવ્ર સ્પર્ધા। ગુજરાત હાઈકોર્ટ સહિત જિલ્લાની તમામ કોર્ટમાં એક સાથે મતદાન। રાજ્યભરની કોર્ટમાં બેલેટ પેપરથી મતદાન। 1,25,000 વકીલો મતદાન કરશે। ત્યારે આજે 282 બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થવાનું છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે આજે મતદાન થવાનું છે। કોર્ટમાં બેલેટ પેપરથી આજે મતદાન થશે। 1,25,000 વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સંવાદદાતા અર્પણ જોડાયેલા છે આપણી સાથે। અર્પણ, આજે ગુજરાતના 282 બાર એસોસિએશનની ચૂંટણી છે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે આજે ચૂંટણી થવાની છે। વધુ જાણકારી શું છે? જે પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા છે તે 10:30 વાગે શરૂ થઈ ગઈ છે અને હાલ હું ગુજરાત હાઈકોર્ટ ખાતે ઉપસ્થિત છું। કેમેરા પર્સનને કહીશ સીધા દ્રશ્યો જ બતાવે। આપ જોઈ શકો છો મારી પાછળની તરફ જે એડવોકેટ એટલે કે જે મતદારો છે, જે નિયત પ્રક્રિયા અંતર્ગત નોંધાયેલા છે, તેમના ટોળે ટોળા પોતાના સમર્થકો સાથે અહીંયા ઉમટી રહ્યા છે। ખાસ કરીને જે મતદાન મથક છે તેની બહાર જે વિવિધ ઉમેદવારો છે અને તેમના સમર્થકો છે તે અહીંયા વોટિંગ કરવા આવનારા અન્ય એડવોકેટ છે તેને રીતસરનું કહી શકાય કે બૂમો પાડીને સ્વીકારી રહ્યા છે। ને સોનલ, આ જે માહોલ છે જાણે કે કોઈ રાજકીય પક્ષની સીધી ચૂંટણી હોય તેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। ફરક ફક્ત એટલો છે કે કોઈ રાજકીય પક્ષનું ચિહ્ન અથવા તો તેનો કોઈ ખેસ જોવા નથી મળી રહ્યો, પરંતુ આ વિવિધ જે એડવોકેટ છે તે જુદા જુદા રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે અને તેના કારણે જ અહીંયા એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે તમામ લોકો જે છે વકીલો લગભગ 2900 કરતાં વધુ વકીલો ગુજરાત હાઈકોર્ટમાં મતદાન કરશે સાંજે 5:45 વાગ્યા સુધીમાં અને લગભગ 80 કરતાં વધુ ઉમેદવારો છે। જુદી જુદી 5થી વધુ મુખ્ય જે હોદ્દેદારોની પોસ્ટ છે તે અને બીજી એક્ઝિક્યુટિવ કમિટીની, એટલે લગભગ સાંજે 5:45 વાગ્યા સુધી આ મતદાન ચાલશે અને તે બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। એટલે 2 વર્ષ સુધીની જે કમિટી બનવાની છે તેના માટેની આખી આ રસાકસીની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। એટલે માહોલ આપ જોઈ શકો છો કે વિવિધ જે ઉમેદવારો છે પોતાના વિવિધ પ્રચાર કરતા બેનર પોસ્ટર સાથે અહીંયા ઊભા છે। ફરક માત્ર એટલો છે કે કોઈ પણ રાજકીય પક્ષનું ચિહ્ન કે ખેસ જોવા નથી મળી રહ્યો, પરંતુ ચૂંટણીનો જે માહોલ છે તે આ જ પ્રકારનો માહોલ અહીંયા હોય તેવું દર્શાવી રહ્યો છે। કારણ કે સાંજ સુધી જે મતદાન થવાનું છે અને ફક્ત હાઈકોર્ટમાં નહીં, આપણે જે રીતે વાત કરી રાજ્યની 282 જેટલી જુદી જુદી જે કોર્ટ છે તેનામાં આ જ પ્રક્રિયા ચાલી રહી છે અને મોડી રાત સુધીમાં આ પરિણામ સામે આવી શકે છે। સોનલ જી અર્પણ, આભાર તમામ વિગતો માટે।